નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે સંખ્યા રેખા પર સરવાળો. તમે અગાઉના લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું કે સંખ્યા કઈ પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય. અહીંયા આપણે પૂર્ણ સંખ્યા જ યાદ રાખવાની, કેમ કે આપણા ચેપ્ટરનું નામ જ પૂર્ણ સંખ્યા છે. તો સંખ્યા રેખા પર સરવાળો એટલે કે પૂર્ણ સંખ્યા રેખા પર આપણે સરવાળો કરવાનો છે. તો સંખ્યા ક્યાંથી ચાલુ કરવાની બોલો? તો કે 0 થી ચાલુ થશે. કેમ? તો કે પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય. જ્યારે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થતી હતી? તો કે 1 થી. હવે રેખા દોરતા આપણે એના પર આપણે આજે નવું શીખવાનું છે સરવાળો. હવે એના માટે સરવાળો અને બાદબાકી માટે પાછું આપણે એક નિયમ યાદ રાખવો પડશે કે સરવાળો હોય તો કઈ બાજુ જવાનું અને બાદબાકી હોય તો કઈ બાજુ જવાનું. એ યાદ રહી જાય તો સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યાનો સરવાળો તમને આવડશે. તો હવે તમને ખબર પડી કે સંખ્યા ક્યાંથી ચાલુ કરવાની છે? તો કે ક્યાંથી ચાલુ કરવાની છે? તો કે 0 થી. તો ચલો આપણે એક સંખ્યા રેખા દોરીએ. તો કે અહીંયા આપણે એક સંખ્યા રેખા ક્યાંથી ચાલુ કરવું? 0 થી. કેમ? તો કઈ સંખ્યાની વાત કરવાની છે આપણે? તો કે પૂર્ણ સંખ્યાની વાત કરવાની છે. તો 0, 1, પછી 2, એક એકમ અંતર વચ્ચે આવે. 0 થી 1 એટલે એક એકમ. તો બોલો 1 થી 2 એટલે કેટલા? તો કે એક એકમ એટલે 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે આ સંખ્યા રેખા દોરી. આના પર આપણે સરવાળો કરવાનો છે. તો જ્યારે સરવાળો કરવાનો હોય તો જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાથી કઈ બાજુ ખસવાનું? તો કે જમણી બાજુ ખસવાનું છે. જે પણ સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો સંખ્યા રેખા પર સરવાળો કઈ બાજુ ખસવાનું? ખાસ યાદ રાખવાનું છે, જમણી બાજુ. તો બોલો આ સંખ્યા રેખા પર જમણી બાજુ કઈ બાજુ? આપણે આગળના લેક્ચરમાં મેં લખ્યું હતું તો કે જમણી બાજુ આ બાજુ થાય અને ડાબી બાજુ આ બાજુ થાય. પણ ડાબી બાજુ ક્યારે ખસવાનું? કે જ્યારે બાદબાકી આવે ત્યારે. તો ચલો આપણે એક ઉદાહરણ લઈ લઈએ. 2 + 3. બોલો આનો સરવાળો આપણે બધાને આવડે છે. તો 2 + 3 કેટલા થશે? તો કે 5. હવે અહીંયાથી ખસવાનું કઈ બાજુ? કેટલું ખસવાનું એ પહેલા તો ખાસ યાદ રાખવાનું. બોલો પહેલું શું છે? તો કે 2. તો સંખ્યા રેખા પર 2 દેખાય બધાને? તો કે હા. પછી જે હોય એટલા સ્ટેપ તમારે ખસવાના. બરાબર? જો ફરીથી પહેલો જે હોય અંક એ અંક સંખ્યા રેખા પર જોઈ લેવાનો. તો કે ચલો જોઈ લીધો. હવે એના પછી જે અંક હોય એટલા જ એકમ તમારે ખસવાનું છે. પણ કઈ બાજુ ખસીશું? આ બાજુ કે આ બાજુ? એટલે આ બાજુ એટલે કે ડાબી બાજુ કે જમણી બાજુ? તો કઈ બાજુ લખ્યું છે મેં કે સરવાળામાં હંમેશા જમણી બાજુ જ ખસવાનું. તો બોલો 2 અને કેટલા એકમ ખસીશું? 3. તો બોલો 1 એકમ, પછી ફરીથી 2 એકમ અને ફરીથી 3 એકમ. તો બોલો 2 થી તમે 3 એકમ ખસ્યા. 1, 2 અને 3. શું આવ્યો તમારો જવાબ? તો કે 5. આવી ગયો તમારો સંખ્યા રેખા પર સરવાળો. ફરીથી એક વખત ખબર પડી જાય તો પછી કોઈ પણ સંખ્યાનો આપણને સરવાળો આવડશે. તો ફરીથી તો કે 2. તો જે પહેલો અંક હોય એ સંખ્યા રેખા પર જોઈ લેવાનો. ત્યાંથી બીજો અંક હોય એટલા જ એકમ ખસવાના. કેટલો અંક છે? 3. તો એક એકમ, આ બંને વચ્ચે એક એકમ હોય તો એક એકમ ખસ્યા, બીજો એકમ ખસ્યા અને ત્રીજો એકમ ખસ્યા. ત્રીજો એકમ ખસશો એટલે જે હશે એ તમારો જવાબ હશે. ચલો આપણે બીજું ફરી એક ઉદાહરણ લઈ લઈએ. ફરી સંખ્યા રેખા. એ સંખ્યા રેખા પર બોલો હવે ક્યાંથી શરૂ કરું? તો કે 0 થી 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હજી આગળ અનંત સુધી તમે મોટી સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય તો લખી શકીએ આપણે. તો હું અહીંયા લખું છું 4 + 5. બોલો ચલો 4 અને 5 નો સરવાળો તમને આવડે બધાને? તો 4 ને 5 કેટલા? તો કે 9. બરાબર. હવે આને આપણે સંખ્યા રેખા પર લખવાનો છે સરવાળો. નાના સરવાળા તો એમને આપણને મોઢે આવડે, પણ આપણે અહીંયા કંઈક નવું લખવાનું છે. સંખ્યા રેખા પર એનો સરવાળાનો જવાબ આવવો જોઈએ. તો 4 ને 5 9 આવ્યા. એ 9 આપણે ક્યાં આવવા પડશે? સંખ્યા રેખા પર. બોલો ફરીથી આપણે બાજુ લખી દઉં. કઈ બાજુ? તો કે જમણી. આ બાજુ હશે કઈ કહેવાશે? ડાબી બાજુ. પણ અત્યારે આપણે ડાબી બાજુ નથી લખવાની. કેમ કે આપણે સરવાળો કરીએ એટલે કઈ બાજુ ખસવાનું? તો કે જમણી બાજુ. તો બોલો પહેલો અંક કયો છે? 4. આવી ગયો 4? તો કે હા.
કેટલા એકમ ખસવાના છે 5. તો ચલો ખસો 1 2 3 4 અને 5. આયો તમારો જવાબ? તો કે હા આવી ગયો જવાબ. તો ચલો આપણો જવાબ 9 આવી ગયો. તો હવે હું તમને જે સંખ્યા આપું એ સંખ્યાને તમારે હોમવર્કમાં સંખ્યા રેખા પર સરવાળો કરવાનો છે અને નોટમાં લખવાનું છે ફરજિયાત. તો કઈ કઈ સંખ્યાઓ અહીંયા બધા હોમવર્ક નોટ કરે. આ મેં તમને શીખવાડ્યું છે. હજી એક વખત કહું કે જે બે સંખ્યાનો સરવાળો કરવાનો હોય એ જવાબ તો પહેલી સંખ્યા હોય સંખ્યા રેખા પર ત્યાંથી શરૂ કરવાનું અને બીજી જે સંખ્યા હોય એટલા એકમ ખસવાનું. 3 હોય તો 3, અહીંયા 5 હતા જોજો 1 2 3 4 અને 5. તો જેટલા એકમ ખસશો એટલો જે એકમ આવશે છેલ્લે એ તમારો જવાબ હશે. અહીંયા 9 છે તો અહીંયા આવી ગયો 9 સંખ્યા રેખા પર. હા અહીંયા 5 છે તો આવી ગયો તમારો લાસ્ટ સંખ્યા રેખા પર 5. તો કે હા. હવે અહીંયા તમારે ખસવાનું છે 5 + 6 કેટલા થશે 11. એ 11 ને તમારે સંખ્યા રેખા પર સરવાળાની રીતે દર્શાવવાનું છે. તમારું હોમવર્ક છે. પછી બીજા નંબરમાં 4 + કેટલા 6 તો કેટલા 10. અને ત્રીજો દાખલો આપી દઉં 6 + 5 તો કેટલા થશે? તો 11 તો આવી ગયા છે. તો આપણે ફરી એક સંખ્યા બદલી દઈએ 6 + 2 તો કેટલા 8. આ 3 સંખ્યાનો સરવાળો જે છે એ તમારે હોમવર્કની નોટમાં લખી અને જો બતાવવાનું છે. લખી અને મોકલી દેવાનું કે આ સંખ્યાનું જે સરવાળોનો હતો એ તમારું આ હોમવર્ક આપ્યું છે મેં. તો 5 લેશો સંખ્યા રેખા પર. હા હું તમને હિટ આપી દઉં. કેટલા એકમ ખસશો તમે? 6 એકમ. તો 6 એકમ ખસશો એટલે લાસ્ટ 6 એકમ વાળો જવાબ તમારો શું આવવો જોઈએ? તો કે 11. તમને બધાને સરવાળો ખબર પડી ગઈ. હવે આપણે નેક્સ્ટ જોઈએ સંખ્યા રેખા પર શું જોવાનું છે? તો કે સંખ્યા રેખા પર બાદબાકી. હવે આપણે જોઈએ સંખ્યા રેખા પર બાદબાકી. આગળ શું જોયું? સંખ્યા રેખા પર સરવાળો. તો બોલો સરવાળામાં કઈ બાજુ ખસતા હતા? જમણી બાજુ. તો બાદબાકીમાં કઈ બાજુ ખસીશું? ડાબી બાજુ. કઈ બાજુ ખસવાનું સંખ્યા રેખા પર વિદ્યાર્થી મિત્રો? તો કે ડાબી બાજુ. ક્યાંથી શરૂ કરવાની સંખ્યા રેખા? તો કે 0 થી. કેમ? તો કઈ સંખ્યાનો અભ્યાસ કરી રહ્યા છો તમે? તો કે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા શરૂ ક્યાંથી થાય? તો કે 0 થી. તો ચાલો આપણે ઉદાહરણ લઈ લઈએ. સંખ્યા રેખા ક્યાંથી શરૂ કરું? 0 1 2 3 5 6 7 8 9 અને 10. આપણે અહીંયા સુધી ઉદાહરણ દ્વારા સમજીએ એટલે 10 સુધી રાખી. હવે અહીંયા હું તમને કહું 6 - 4. બોલો 6 માંથી 4 જાય તો શું? આપણને આ તો સરવાળો આવડે, સોરી બાદબાકી આવડે. કેટલા? તો કે 2. તો 6 માંથી 4 જાય તો 2. પણ આ તો આવડે છે પણ આપણે આને શેમાં દર્શાવવાનું છે? સંખ્યા રેખા પર. હવે તમને એક બીજું પણ યાદ રાખવા માટે કહી દઉં કે સરવાળો હોય તો જમણી બાજુ, બાદબાકી હોય તો ડાબી બાજુ. પણ કેવી રીતે તમે ખસો છો? તો ધારો કે 6 છે તો ડાયરેક્ટ આપણે અહીંયા 6 પર પહોંચી ગયા. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર આવશે ત્યારે તમારે થોડું અલગ જ યાદ રાખવું પડશે. તો ચલો આપણે અત્યારે બાદબાકીની વાત કરીએ કે 6 તો પહેલો અંક હોય ત્યાં પહોંચી જવાનું. તો ચલો પહોંચી ગયા 6 પર. હવે કઈ બાજુ ખસીશું? બાદબાકી છે તો તમને ખબર છે કે ડાબી બાજુ. તો આ બાજુ ખસીએ તો જમણી કહેવાય, સરવાળામાં જોયું. હવે આ બાજુ ખસીએ તેને શું કહેવાય? તો કે ડાબી બાજુ. આ ખાસ યાદ રાખવાનું. પછી તમે 6 થી આ બાજુ પહોંચી જાઓ. 6 થી 4 એકમ 1 2 3 4 તો જવાબ 10 આવે અને 6 માંથી 4 જાય 10 ના વધે. ખબર પડી? હા. તો હવે આપણે 6 જોડે ગયા તો કે હા. હવે કઈ બાજુ ખસવાનું છે? બાદબાકી પર ડાબી બાજુ. તો બોલો 6 થી ડાબી બાજુ આવો. 1 એકમ. કેટલા એકમ ખસવાના છે? 4. કેમ? તો કે પહેલો એકમ હોય ત્યાંથી જેટલા બાદ કર્યા હોય એટલા એકમ ડાબી બાજુ રિટર્ન આવવાનું. 1 એકમ 2 એકમ 3 એકમ અને 4 એકમ આવી ગયા. 4 એકમ પર આવ્યા એટલે જવાબ શું છે? તો કે આપણે જે લાવવાનો હતો એ જવાબ. હવે તો તમને સરવાળો અને બાદબાકી સંખ્યા રેખા પર આવડી જ ગયું હશે. ચલો હું બીજું એક ઉદાહરણ આપી દઉં એટલે કમ્પ્લીટ ખબર પડી જાય.
ઝીરોથી શરૂ કરવાનું. કેમ? તો કે પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો કે આપણને બધાને ખબર છે કે ક્યાંથી? તો કે ઝીરોથી. હવે અહીંયા હું બીજું ઉદાહરણ લઈ લઉં. તો ચલો બીજું ઉદાહરણ લઈએ. 8 - 4. બોલો 8 માંથી 4 જાય તો કેટલા? તો કે 4. ચલો આ તો ખબર પડી ગઈ કે 8 માંથી 4 જાય. હવે હું સંખ્યા રેખા પર પહેલા પહોંચીશ ક્યાં? તો કે 8 પર. તો ચલો ડાયરેક્ટ 8 પર. હવે આમ જઈશ કે આમ જઈશ? એ મીન્સ કે જમણી બાજુ જઈશ કે ડાબી બાજુ જઈશ? તો બોલો કઈ બાજુ? જમણી? ના, જમણી તો સરવાળામાં. કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. તો ચલો 8 થી કઈ બાજુ આવીશું? ડાબી બાજુ. હવે 8 થી ડાબી બાજુ તો આવવાનું છે, એ તો ખબર પડી, પણ કેટલું ડાબી બાજુ? તો જે બાદ કરવાનું હોય કેટલા એકમ આવીશું? 4 એકમ. ચલો બોલો 1 2 3 અને 4. શું જવાબ છે તમારો વિદ્યાર્થી મિત્રો? તો કે 4. તો 8 માંથી 4 જાય તો કેટલા? 4. તો 1 એકમ 2 એકમ 3 એકમ ને 4 એકમ ખસ્યા. તો આપણે જે જવાબ લાવવાનો તો ત્યાં આઈને જ ઊભા રહ્યા. પણ તમારે એટલું યાદ રાખવાનું કે એક એકમ જ ખસવાનું. પછી ડાયરેક્ટ 8 થી 5, 5 થી 2 એવી રીતે 4 એકમ ખસે જવાબ ના આવે. આપણે કેટલા એકમ ખસવાનું છે? બધા વચ્ચે અંતર પણ એક એકમનું રાખવાનું અને ખસવા ટાઈમે ધ્યાન રાખવાનું કે આપણે એક એકમ સ્ટેપ બાય સ્ટેપ ખસવાનું છે. તો ચલો આપણે ફરી બાદબાકી માટે હોમવર્ક આપી દઈએ. 5 માંથી 3 જાય તો 2 વધે. કોના ઉપર દર્શાવવાનું છે? તો કે આવી રીતે સંખ્યા રેખા દોરી અને 5 થી કેટલા એકમ ખસશો તમે? 3 એકમ. પણ કઈ બાજુ? તો કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. આમ જઈએ તો જમણી બાજુ. એ તો આપણે સરવાળાનો નિયમ. તો આમ આવીએ એટલે કઈ બાજુ? તો કે ડાબી બાજુ. પછી બીજું આપી દઈએ હોમવર્ક. 4 - 1 3. અને ત્રીજો દાખલો છે 9 - 5 એટલે કેટલા? 4. આ તમારે શું કરવાનું છે? તો કે તમારે જે તમે ગણતા જે આવો ગણિતની જે નોટબુકમાં એમાં સંખ્યા રેખા આ પૂરું થાય એના પછી આ 3 હોમવર્કમાં દાખલા જાતે ગણવાના છે. પણ કેવી રીતે? તો આવી રીતે સંખ્યા દોરી અને પછી આને દર્શાવવાનું છે કે 4 થી 1 એકમ ખસીએ તો શું જવાબ આવે? 9 થી 5 એકમ ખસવાનું છે. અહીંથી 1 2 3 4 5. શું જવાબ આવ્યો? 4. તો એ આપણો અહીંયા જવાબ છે 4. તો હવે અહીંયા જોઈએ આપણે, તમે લખી દો સંખ્યા રેખા પર બાદબાકી. હવે લાસ્ટ જોઈ લઈએ સંખ્યા રેખા પર ગુણાકાર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ સંખ્યા રેખા પર ગુણાકાર. હવે તો ડાબી જમણી, સરવાળો તો જમણી બાજુ, બાદબાકી તો ડાબી બાજુ. પણ અહીંયા સંખ્યા રેખા પર ગુણાકાર હશે એટલે કંઈક નવું. તો હંમેશા શૂન્યથી શરૂ કરવાનું. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? શૂન્યથી જ શરૂ કરવાનું. ગુણાકાર માટે ખસવાનું. નહીં કે ડાબી બાજુ કે નહીં કે જમણી બાજુ. ક્યાંથી શરૂ કરવાનું? કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હોય તો ક્યાંથી શરૂ કરવાનું? તો કે 0 થી. તો ચલો આપણે એક ઉદાહરણ લઈ લઈએ. એક સંખ્યા રેખા દોરી. ક્યાંથી શરૂ કરવાનું? 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. આની પહેલાં હું એક વાત કરું કે આપણે સરવાળા અને બાદબાકીમાં જોયું તો અહીંયા આપણે સંખ્યા રેખા પર 0 થી શરૂ કર્યા. પણ ઇનકેસ કદાચ મોટી સંખ્યા હોય, 998 હોય, 10,005 એવી બધી સંખ્યા હોય તો 0 થી સંખ્યા શરૂ કરીએ. 0 5 0 1 2 3 તો તમે સંખ્યા રેખા કેટલી મોટી દોરવી પડે. તો ત્યારે તમે અહીંયા ડાયરેક્ટ ધારો કે 45 હોય તો તમે અહીંયા 41 42 43 44 45 એવી રીતે તમે દર્શાવી શકો. એવું જરૂરી નથી ત્યારે તમે 0 થી લખો. તો 0 થી તમે 45 લખવા માટે તો તમારે પૂરી નોટમાં સંખ્યા રેખા દોરો તો પણ એ બધા આંકડા આવે નહીં. તો ત્યારે તો તમે 41 થી શરૂ કરો, 45 આવી જાય તો પછી તમે દર્શાવી શકો એવી રીતે કે 45 કઈ બાજુ છે? 43 થી. તો કે 43 થી 45 જમણી બાજુ. જ્યારે 45 થી 44 કઈ બાજુ કહેવાય? તો કે ડાબી બાજુ. નાની મોટી સંખ્યાઓ આપણે જોવા માટે. પણ જ્યારે ગુણાકારની વાત આવે ત્યારે તો તમારે ફરજિયાત 0 થી જ ચાલુ કરવાની સંખ્યા રેખા લખવાની. કેમ? તો કે ગુણાકારમાં ખસવાનું
શરૂ ક્યાંથી કરવાનું છે? તો કે 0 થી જ શરૂ કરવાનું છે. ચલો એક ઉદાહરણ આપી દઈએ. 2 ગુણ્યા 3. બોલો જવાબ. તો 2 તારીખ કેટલા થશે? તો કે 6. હવે અહીંયા 0 થી જ શરૂ કરવાનું. તો કે હા. તો કેટલા એકમ ખસવાના? તો કે 2 એકમ. અને કેટલી વાર ખસવાના? તો કે 3. ચલો 2 એકમ ખસો, 2 એકમ ખસવાના 3 વાર. તો આ 1 થયો 1 એકમ, 2 એકમ ખસવાના. પહેલું હોય એટલા એકમ ખસવાના, બીજું હોય એટલી વાર ખસવાનું. તો ચલો 1 એકમ, 2 એકમ. જો અહીંયા 1 ને 1 2 એટલે 2 એકમ ખસ્યા. પછી 1 ને પાછો 2 આયા એટલે ફરી 2 એકમ ખસ્યા. પણ 3 વાર ખસવાનું એટલે આ 1 વાર થઈ 2 એકમ, આ એકમ 2 વાર થઈ અને આ એકમ 3 વાર થઈ. એટલે આપણો 6 જવાબ આવ્યો. કમ્પ્લીટ. ફરીવાર કે પહેલી સંખ્યા હોય એટલા એકમ લેવાના ખસવા માટે. રેડી? હા. અને બીજી સંખ્યા હોય એટલી વાર ખસવાના. 1 વાર, 2 વાર અને 3 વાર. તો તમારો જે બરાબર પછીનો જવાબ હશે એ સંખ્યા રેખા પર આવી જશે. ચલો આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય ફરી કઈ રીતે ખસવાનું. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચલો હું અહીંયા ઉદાહરણ લઈ લઉં કે 2 ગુણ્યા 5. બોલો 5 દો તો કે 10. આને આપણે સંખ્યા રેખા પર ગુણાકાર માટે દર્શાવવાનું છે. હા. હવે 2 છે એ એકમ ખસીશું. રેડી? ક્યાંથી શરૂ કરીશું? તો કે 0 થી જ. મેં અહીંયા સરવાળામાં લખ્યું હતું જમણી બાજુ, બાદબાકીમાં લખ્યું હતું ડાબી બાજુ. જ્યારે ગુણાકારમાં એવું લખ્યું છે કે હંમેશા ગુણાકાર દર્શાવવા માટે 0 થી જ શરૂ કરવાનું. તો હું 0 થી શરૂ કરીશ. પણ કેટલા એકમ શું? 1 લઈશ, 2 લઈશ, 3 લઈશ. તો કેટલા લેવાના વિદ્યાર્થી મિત્રો? 2 એકમ ખસવાના. કેટલી વાર ખસવાના? તો કે 5 વાર. ચલો ખસીએ. 1 વખત 2 એકમ થયા. હા. પછી 2 થી આવશે ફરી 2 એકમ બીજી વાર, અહીંયા ત્રીજી વાર, અહીંયા ચોથી વાર અને અહીંયા પાંચમી વાર ખસતા 10 જવાબ આવી ગયો. 2 એકમ ખસ્યા. જુઓ 1 2 પછી ફરી 2 એકમ, ફરી 2 ફરી 2 ફરી 2 2 એકમ કેટલી વાર ખસ્યા? 1 વાર, 2 3 4 અને 5 વાર. જવાબ શું આવ્યો તમારો? તો કે 10. ચલો ખબર પડી ગઈ. હવે કદાચ અહીંયા 2 ના હોય અને 3 હોય તો 3 હોય તો ચલો એક એવો પણ ઉદાહરણ હું તમને આપી દઉં. તો કે 0 1 2 3 4 5 6 7 અને 8. હવે હું અહીંયા એવું ઉદાહરણ લઉં છું. 3 ગુણ્યા 2. બોલો 3 દુ કેટલા? તો કે 6. હવે અહીંયા 3 આયા. તમને પ્રશ્ન થાય એટલે અહીંયા 3 આયા. તો 0 થી શરૂ કરવાના. કેટલા એકમ લેવાના? 3 એકમ લેવાના ખસવા. કેટલી વાર? તો કે 2 વાર. તો ચલો 3 એકમ ડાયરેક્ટ અહીંયા 3 1 2 3 એકમ થઈ ગયા. 3 કેટલી વાર ખસવાના? 2 વાર. તો બીજાએ 3 એકમ ખસીશું એટલે જવાબ આવી જશે તમારો 0. તો શું યાદ રાખવાનું ગુણાકારમાં? તો કે આ 1 અને 2 વાર ખસ્યા અને કેટલા એકમ ખસવાના? તો કે 3 વાર. 1 2 3 એક વખત, 1 2 3 2 વખત એટલે આપણો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકારમાં યાદ શું રાખવાનું કે હંમેશા 0 થી જ શરૂ કરવાનું. બરાબર? તો કે હા 0 થી શરૂ કરી અને જે પહેલી સંખ્યા હોય એટલા એકમ લેવાના અને બીજી સંખ્યા હોય એટલી વાર ખસવાનું. અહીંયા 2 છે તો 2 એકમ લીધા. અહીંયા 3 હતા તો 1 2 3 એકમ લીધા. ફરી 2 વાર હતું એટલે ફરી 1 2 અને 3 3 વાર હતો ફરી 1 2 અને 3 એવી રીતે. તો હવે તમને ગુણાકારમાં ખબર પડી 0 થી શરૂ જ કરવાનું. પહેલી સંખ્યા હોય એટલા એકમ લેવાના, બીજી સંખ્યા હોય એટલી વાર ખસવાનું. હવે આપણે હોમવર્કમાં ચલો ઉદાહરણ 5 ગુણ્યા 3 કેટલા? 15. 0 થી લેવાની સંખ્યા ખસવા 5 એકમ ખસવાના અને કેટલી વાર ખસવાના? 3 વાર. પછી બીજી લઈ લઈએ. 4 ગુણ્યા 2 કેટલા? 8. આ 2 દાખલા શું કરવાના છે આપણે હોમવર્કમાં સંખ્યા રેખા પર ગુણાકારની રીતે દર્શાવવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. તમે બધા સરવાળો, ગુણાકાર અને બાદબાકી
કમ્પ્લીટ નોટબુકમાં લખી અને કમ્પ્લીટ દર્શાવતા હવે તમને આવડી ગયું હશે તો તમે હોમવર્કના દાખલા પણ લખી દેજો, એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય તો તમને પછી કોઈ વાર બીજી કોઈ સંખ્યાઓ દર્શાવવાની તો ખબર પડી જાય કે કયા એકમ કઈ બાજુ જાય, કયા એકમ કઈ બાજુ ખસવાનું. તો ચલો આજનું લેક્ચર રાખીએ આપણે અહીંયા સુધી. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.